યુવાન પેઢી આવીને એના મગજમાં કોંગ્રેસ ખરાબ હતી એવી છાપ ઊભી થઈ ગઈ છે. હું તો કહું છું કે તમે પ્રોગ્રામ કરો છો ભાજપનો, અત્યારે તમારી સરકાર છે, તમારે શું કરો? બસોવાળાને હેરાન કરવા પડે, બસો વિદ્યાર્થીઓને બધાને શું કરવા પડે? તમારી વાબરું હોય તો એકવાર અખતરો કરો ને. એટલે એ માણસ થયો એ મર્યો સમજે, ગમે એ ભગવાન અવતાર લીધો એટલે ગયો. આ બસ ગમે એ હક જ ન આવે. ધારાસભ્યનો મેં કેટલી વાર વિરોધ કર્યો. પગાર શેનો? શું એને સગવડ? કોણ ગાંધીનગરમાં રહેશે કંઈ ધારાસભ્ય? એના માટે બે ત્રણ બેડરૂમવાળા પૈસા શું કરવાના? કોણ રહેશે ત્યાં? બોલો, બતાવે મને. પછી હું થાય નાના માણસો બધા છોકરા ધોરણના બીજા ત્રીજા ભણેલાને તમે ક્યાં રાખી શકો? તમારી આગળ પૈસા જ નથી. પગાર બધું ક્યાં છે? હમણાં છાપવામાં આવે 3-3 મહિનાથી પગાર નથી થયા, ફલાણું નથી થતું. કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર બીજાને, અને તમારે તરત મહિનો આવે 1.5 લાખ લઈ લેવાના કાંઈ કર્યા વગર. આથી તો વધારે નાલાયકી ન હોય કોઈ. અત્યારે માણસોને મતદાતા જ એવા થઈ ગયા છે. આ શહેરમાં હોય એટલે ભાજપની મિટિંગ હોય ત્યાં જઈને ભજીયાને કથા કરી આવે, ઓલા હોય કોંગ્રેસવાળાનું હોય મિટિંગ જે હોય ત્યાં જઈ આવે. શરમ તો એનાય નથી કે વેપારીઓ હોય કે બીજા અન્ય પક્ષવાળા હોય, કાંઈ એની હારે વૈયા જાઓ, ન જાઓ તમને હેરાન કરવાના. ભાજપવાળા પોતે એમ કહેશે કે અમારે ફાઇલ કે ગમે કાંઈક હોય તો પૈસા વગર નથી થતું, એમ વાતો સાંભળી છે આપણે બેઠા બેઠા નવરા માણસ હોય. એવું પહેલાં નહોતું. તમે કેવડું ખર્ચ થાય તમે વિચાર તો કરો. અહીંયા થીગડું બોરવાના પૈસા ન હોય અને લાખો રૂપિયાના ખર્ચ કરીને તમે વાહ કરાવો. તમને બધા ઓળખે છે, પછી વાહ કરાવવાની જરૂર શું? આઝાદી વખતે જો ગાંધીજીને સરદારે બધા એમ કીધું હતું કે આપણે શું બળતરા, આપણે શું કરવા ભવની કરવી, જેલમાં જવું અને હેરાન થવું, પ્રજાનું જે થવું થાય એવું નહોતું રાખ્યું એણે. હાલ સાંપ્રત સમયમાં જે રાજકારણ ચાલી રહ્યું છે, કદાચ એ રાજકારણમાં ભૂતકાળના રાજકારણને આજે આપણે ભેળવી તો લાગે કે ઘણો બધો તફાવત રાજકારણમાં આવ્યો છે અને નીતિ પણ બદલાઈ ગઈ છે નેતાઓની. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે આપણી આસપાસ જે પ્રકારની ઘટનાઓ ઘટે છે અને ઘટનાઓમાં નેતાઓના નામ ખુલે છે. પરંતુ એવા નેતાઓ આપણા ભૂતકાળમાં આપણા રાજ્યમાં હતા કે જે નેતાઓ ત્યારે પણ નેતા હતા, આજે પણ નેતા છે, પરંતુ છતાં એમના પગ જમીન પર છે. આજે આપણે વાત કરવી છે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બામણિયા સાથે અને સમજીએ કે જે રાજકારણ કદાચ મેં અને તમે મોટાભાગના ગુજરાતના યુવાનોએ સાંભળ્યું કે જોયું નથી, બસ પુસ્તકોમાં વાંચ્યું છે. એ રાજકારણ કેવું હતું, એ કેવા રાજકીય સમીકરણો હતા અને હવેના રાજકારણમાં શું થઈ રહ્યું છે. આપણી સાથે છે ભીખાભાઈ કે જેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જસદણથી ભીખાભાઈ ચૂંટણી લડે છે, અપક્ષમાં જીતે છે અને એ સમયના મોટા ગજાના પક્ષના નેતાઓને પરાસ્ત કરે છે. પરંતુ એમને પરાસ્ત જરૂર કર્યા, પરંતુ પરાસ્ત કરવા માટે કોઈ હથકંડાને અપનાવ્યા, જે આજની રાજનીતિમાં આપણે આક્ષેપો સાંભળીએ છીએ. કેવું હતું રાજકારણ? વાત કરીએ સીધા જ આપણે ભીખાભાઈ બામણિયા સાથે. નમસ્કાર ભીખાભાઈ. બાપા, એક સવાલ એ છે કે અત્યારનું જે રાજકારણ છે અને તમારા સમયનું રાજકારણ છે, તમારા સમયના રાજકારણ તો અમે વાંચવાના રહ્યા છે કારણ કે અમને ખબર જ નથી કે એ સમયનું રાજકારણ કેવું છે. મોટાભાગના ગુજરાતના યુવાનો નથી ખબર. તો તમારા રાજકારણ જે સમયનો હતો, તમે ધારાસભ્ય હતા, એક્ટિવ પોલિટિક્સમાં હતા, એ અને અત્યારના સમયના રાજકારણમાં તમે શું તફાવત જુઓ છો? હવે 1974થી 86 સુધી હું સરપંચ હતો અને ગામડાની જે વ્યવસ્થા રહી, આવા પ્રોગ્રામ ને ભજીયાનો ને એવું બધું કાંઈ નહીં. અચ્છા. ધારાસભાની ચૂંટણીમાં ગામડામાં ધારાસભ્યના ઉમેદવાર આવે તો સરપંચને જે કોઈ લાગણી ધરાવતું હોય એ ચા પાણીની વ્યવસ્થા કરે, પૈસા દેવા લેવાનું નહીં. અચ્છા. મને નથી યાદ કે હું 12 વર્ષ થયો સરપંચ. પ્રોગ્રામ કર્યા હોય, જમાડ્યા હોય કે એવું. કમલાપુર ગ્રામ પંચાયતની વાત કરું છું. 400 મત હતા અમારી આગળ ને 800 સામે હતા, એમાં 90 મતે જીત્યો તે દીવું. અચ્છા. 74માં સરપંચ? હા. અચ્છા. ત્યાર પછી મંડળીની સ્થાપના કરી. મારી વિગત આખી આપવાની હોય તો એ રીતે બોલતો જાઉં. જી જી. કમળાપુરમાં સેવા સહકારી મંડળીની સ્થાપના કરી, દૂધ મંડળીની સ્થાપના કરી. શહેરમાં જેવી સગવડ હોય ને, ડામર, ગટર, બસ સ્ટેન્ડ, ટ્યુબલાઇટ, પાણી પુરવઠાનું, આ બધી વ્યવસ્થા ગામડામાં વગર પૈસા વગર ગ્રાન્ટે અવળ કરીને બધું કરેલું. અચ્છા. ત્યારે તો ગ્રાન્ટ ને એવું બહુ કાંઈ હતું નહીં.
એવો વહીવટ કરેલો અને ખોટું બિલ નાખવાનું મંત્રીનું નામ બરોબર મંત્રી બદલી જાય, ખોટું કરવાની મનાય, ખોટું ગ્લોબના બિલ લઈ આવવાનું, હાવણી લીધી ને ફલાણું લીધું ને આવું કરવાનો ધંધા નહીં, સમજ્યા? પણ પહેલા એવું ચાલતું હતું ખરા આસપાસ બીજા વિસ્તારોમાં? આપણને આમાં શું છે, મંત્રી ખર્ચ પૂરતું કરતા હોય કદાચ કોઈ ગામડામાં નાનું એવું એમ, બીજે આમાં રાજકીય રીતે નહીં, પણ એના પૂરતું. અચ્છા, પણ રાજકીય રીતે રાજનેતાઓ આ પ્રકારના કૌભાંડો જે અત્યારે આપણે સાંભળીએ છીએ, આ પ્રકારની ઘટનાઓમાં જેવા નેતાઓના નામ ખુલે છે, એવું તમારા સમયે ખરું? અમારા સમયમાં હું મારી પોતાની વાત કરું ને, હું ધારાસભ્ય લડ્યો ત્યારે 14 જણાનું અપહરણ કરેલું દરબારે, ઉમેદવાર હતા મારે પેનલમાં. 14 જણાને આંખ્યા પાટા બાંધીને લઈ ગયા ગીરમાં, રાત આખી રાખ્યા. અચ્છા. આવી પરિસ્થિતિમાં આપણે આમ ધક્કાબકી કહીને એવી ધક્કાબકી મારો વારો આવેલો અપક્ષમાં. રામદેવ પીરના ઘોડાનું નિશાન હતું અને કુંવરજીભાઈથી 7-8 હજાર મતે હું જીત્યો હતી. અચ્છા, તમારી સામે કુંવરજીભાઈ હતા? જનતા દળનો ઉમેદવાર ચીમનભાઈ પટેલના, જેવી તેવી વાત નહીં, પણ મુહૂર્ત હતું એટલે એમ વાંધો ન આવ્યો એમ. પણ ત્યારે જાતિના નામે કે ધર્મના નામે રાજકારણ થતું તમે થોડું ઘણું ખરું, બાકી એવું નહોતું. આવ પહેલાં તો અન્ય જ્ઞાતિના 45 વર્ષે પટેલનો વારો આવ્યો. જસદણમાં ધારાસભામાં 45 વર્ષે મારો વારો આવ્યો પટેલનો સૌ પ્રથમ. હા, અને ખાલી પટેલના મતે ગુજરાતમાં ધારાસભ્ય થયો હોય એ કે હું સૌ. અચ્છા. કારણ કે એ કંઈ પક્ષ ઓલા પક્ષમાં ના એટલે બીજા મત ન મળ્યા પટેલ સિવાયના, આ બધા વિભાજન થઈ ગયું બીજા મતનું. એમાં આમ બહુ ઓળખાણ હોય ને એવું નહીં, ધક્કાબકી વારો આવી ગયો એમ કહી તો હાલે. એટલે જાતિગત સમીકરણના આધારે તમે ચૂંટાઈ ગયા? કારણ કે કોળી પટેલના 3 ઉમેદવાર, અપક્ષમાં 2 અને હું 3 જણા, એટલે એમ વારો આવી ગયો. પછી સરપંચ મટી ગયો, પણ તુષારભાઈ આસ્થા એવી ગમે એને મળું હું એટલે ના ન પાડી શકે કોઈ જાતની ઓળખાણ વગર. અચ્છા. સૌરાષ્ટ્રના આપણે 88ના દુકાળમાં સૌરાષ્ટ્રના તમામ સંતો માનતો આપણા મોરારી બાપુ સહિત ગારડી સાહેબ સહિત કમળાપુર લઈ આવ્યો હતો. સરપંચે નહોતો, કોઈ હોદ્દા ઉપર નહોતો દીધી. બોલો, સૌરાષ્ટ્રના તમામ કલાકાર, કઈ રીતનો દેવા લેવાનું કાંઈ નહીં, આ પૈસા હોય ને એનું મને નથી યાદ કે સંતો મહંતોને ભેટ પૂજામાં કવર આપ્યું હોય, કાંઈ યાદ નથી બહુ. અચ્છા. કલાકારને કીધેલું કે ભાઈ પૈસા નથી, મિત્ર તરીકે આવવાનું છે. એટલે આવી પરિસ્થિતિમાં પછી યાર્ડમાં આવ્યો હું. અચ્છા. 10 વર્ષથી જસદણનું યાર્ડ બંધ સ્થિતિમાં હતું, વેપારી આવે નહીં, એટલે ખેડૂત જઈ એકને શું કરે. પછી એમાં એક મતે વારો આવ્યો મારો. હું પેનલમાં નહીં કહીને એકલો માણસ હતો ને હામાં મેં બીજાએ મારું નામ આપ્યું વેપારી પેનલમાંથી કે અમે ભીખાભાઈનું નામ મૂકી છે સામે, ખેડૂત પેનલને સામે. એટલે એમાંથી મતનું વિભાજન થતાં એક મતે હું જીત્યો, પણ વેપારી અંદર આવતા નહોતા ખુદ બજારમાં. કારણ શું હતું એવું? એનું એમ કહેવાનું હતું કે અમારે ખુદ બજાર જીનિંગ ઓઇલ મિલ હોય ત્યાંથી અમે ખરીદી કરીએ છીએ. અચ્છા, યાર્ડ મત નહીં કરી? એ વખતે મેં એની સામે મનાઈ હુકમ લીધો. મને મત દીધા હતા એનો હું ભાઈ પ્રમુખ હતો એના તરફથી, તો એ કોર્ટ પરથી મનાઈ હુકમ લીધો કે ખુદ બજારમાં તમારે યાર્ડમાં આવીને જ ખરીદી કરવાની. અચ્છા. અને એ યાર્ડને 10 વર્ષથી બંધ સ્થિતિમાં તો એને જીવતું કર્યું. વેપારીઓનો ટેકો હોવા છતાં તમે વેપારી સામે પડ્યા? શું કરવું, પણ જીવતું કરવું હોય શું થાય. તો અત્યારે જે બોટાદનો કડદાનો પ્રશ્ન ચાલે છે એમાં કોઈ નેતા બોલવા તૈયાર નથી સહકારી? અત્યારે તો એ જ વાંધો છે, બધા એના આબરૂદાર થવું શરમ. અત્યારે તો હું તો છે ને આ પક્ષની વિરુદ્ધમાં ઓમ જે આપણે જીવ્યા છે ને એ રીતે, એક પૈસાની અપેક્ષા નહીં કોઈ દી. અને આપણે મત દીધા હોય કે ન દીધા હોય એની હારે કિનાખોરી નહીં. કમળાપુરમાં હું કોળી પટેલ સામે લડતો, અમારા ગામમાં કોળી પટેલની વસ્તી વધારે ઇતર સમાજને, પણ એને વચમાં ઝઘડો થયો હોય તકરાર થાય તો હું પાટલા પોલીસ સ્ટેશને જાઉં એમ ન કહું કે ભલે હેરાન થતા એમ.
માન લાગે સીડ્યા છે એવું. હું એમ કહું કે ભાઈ કોળી પટેલના 2-5 આગેવાનો છે, મોટિયાર હોય એને ભેળા થઈને બંધ વાળો એને બાદલા નથી દાટે. અચ્છા, આવું જીવ્યા છે આપણે કહું છું. ભાઈ મને છે ફેલાવવું ન જોઈએ. હા, કિનાખોરી રાખીને ધારાસભ્ય થયો તો હું એ જ રીતે થયો. બસ સ્ટેન્ડ બનાવવાનું હતું તુષારભાઈ, બળદુઈ ગામ આવે છે આપણે હા, જસ્તો. બળદોઈ. એ ગામમાં કોળી પટેલની વસ્તી નહીં, એટલે મારે મત દેવા જવાનું કહેવાનું નહીં આવે. એ ટાણે બસ સ્ટેન્ડ બનાવવાનું થયું એટલે મેં પહેલું બસ સ્ટેન્ડ બળદુઈના સરપંચને કોઈને પૂછ્યા વગર બસ સ્ટેન્ડ ત્યાં બનાવવાનું નક્કી કર્યું. અચ્છા, સમજ્યા? જાતિગત સમીકરણોના આધારે ભલે ચૂંટણી જીત્યા, પણ પછી જીતીને ધારાસભ્ય પદ ઉપર રહ્યા, એટલે એ કારણ કે પદને કોઈ જાતિ ના હોય. 2-3 કિલોમીટર દૂર બહેરાવો ને બધા વરસાદ હોય, શિયાળો હોય, તે ચોમાને ઊભું રહેવું. એટલે પછી એક વાંગધરા છેલ્લે આપણે પાળિયાદ બાજુ જઈને વાંગધરા આવે, વાંગધરા ગામ. એને બસ સ્ટેન્ડ આપ્યું. પછી બીજા ગામડાના બધાને વાત જુદી, પણ તમને વાત કરવા નવરાય છે એટલે ભેળા થયા છે. અમારા દરલી ગામ છે, દરલી વીંછીની બાજુમાં કોળી પટેલનું ગામ છે. મને હું અત્યારે જે સન્માનની વાત રહી ને એવો રાજકારણી હું નહોતો. હું જિલ્લા પંચાયતની સીટવાર જ્યારે ધારાસભામાંથી નવરાય આવે ત્યારે કહેવરાવતો હતો અગાઉ ગામડામાં કે હું આટલા વાગે આવવાનો છું, તમે હાજર રહેજો એમ આગેવાનોને કહેવરાવતો. હવે એમાં દરલી જવાનું થયું. દરલીના ગામમાં એક મત નહીં મારા નિશાન ઉપર ઘોડાના, એવું ગામ. એટલે બધા ભેળા થયા. એટલે મેં કીધું તમારે એટલે ઓછું ખૂજતું હોય એને મારા ઘોડાના નિશાન ઉપર ટપકું નથી કર્યું, કાંઈ જેવા તેવા નથી તમે. આવું મોઢે હું કહી દેતો પહેલાંથી અપલખાણ. એટલે પછી મેં કીધું હવે હું તમારા સરપંચનું એટલે ધારાસભ્યનું કોઈ પૂછે કે તમારા ધારાસભ્ય કોણ, તો મારું નામ દેવું જ પડે, ગોઠે કે ન ગોઠે. તો મારી જવાબદારી છે, ગમે એ કામ હોય તો બોલો. અને હું પાછું અહીં ગમે એ કરું તો છેવટે ચૂંટણી ટાણે તમે શું કરવાના એ મને ખબર છે પાછા. અચ્છા, સમજ્યા? એટલે પછી રાજકોટ ડેરી એની પોઝિશન અહીં જસદણ યાર્ડ જેવી. અચ્છા, ડેરીનો જન્મ થયો તે દીનું નુકસાની માલ. દૂધના ખરીદનારના પૈસા દેવાના વાંધો, પગારનો વાંધો. એ વખતે મને બોલાવીને જવાબદારી સોંપવામાં આવી. દેવેન્દ્રભાઈ દેસાઈને હતા અને હું ધારાસભ્ય થયો. પછી મને કે આ ડેરી તારે સાંભળવાની છે. એ ડેરીને 9 વર્ષમાં જીવતી કરી દીધી, નફો કરતી. 9 વર્ષમાં એક પણ ખાલું પડ્યું એ ભરતી ન કરી. નો ટેબલ ખુરશી બદલ્યા ઓફિસમાં, નહીં એસી. ગાડીએ જૂની લઈને રોડ્યું. કોઈને સ્વાગતમાં દૂધ પીવા ન મળે, પેટ પૂજા પેંડા કાંઈ નહીં. આ છોકરાઓને પીવાય દૂધ નથી રાખતા ને અમારે એડે છે. મેટાડોરવાળા હોય ભાડા પૈસા ઓછા ભરે, ટેન્ડર એને ના પાડેલી તમે મફત હાલતા હોય તો તમને ટેન્ડર નહીં મળે. અચ્છા, દૂધની ચોરી ન થઈ. હા, પછી દૂધને વારો આવ્યો હોય એને કીધેલું તમે માર્ગે હોટલમાં ક્યાંક દૂધ નાખતા આવશો ને પાણી નાખીને થર્મેલ કરશો ને તો એ પૈસા તમારે વાહનના હપ્તામાં કામ નહીં આવે, હાજા માંદા રહેવો એમાં વપરાય. આવું મોઢે કહેતો. 300-400 નોકરિયાત, 300 ઉપર. એને કીધું સાનમુના જો આમાં દૂધ પીધું તમારા ટિફિનમાં ભાઈ ખાંસા જેવું હોય ને તો ખુલ્લો વાંધો નથી, કોથળી દૂધ પીવો કે જે કાંઈ કરો એ ગલાસ. પણ સાનમુના સોરાએ પીવાનો પ્રયાસ કર્યો નતો. આ દૂધનું લોહી નહીં થાય, પાણી થઈ જાય એવું આ દૂધની બનાવટ છે. મશીનમાં નથી થતી. આવો વહીવટ કરીને ડેરીને જીવતી કરીને કુરિયન સાહેબે કીધેલું રાજકોટ ડેરીને નફો કરે તેથી હું આવીશ. આપણે વર્ગીસ કુરિયન. હા, ડૉક્ટર વર્ગીસ કુરિયન. હા, અને એ આવેલા મારી વારી સાધારણ સભા. અચ્છા, શ્વેત ક્રાંતિના પ્રણેતા. પછી બેંકમાં હવે બીજું કાંઈ પૂછવાનું છે કે આનું આ કઈ વાંધો નહીં, જન્મોત્રી જ કરવાની છે. હા, તો એટલે પછી હું થયું બેંકમાં મને લેવામાં આવ્યો. જયરામભાઈ પટેલ પ્રમુખ હતા, સમજ્યા? એટલે હું ચૂંટણી લડીને ક્યાંય નથી ગયો એક હોદ્દામાં લગભગ બને ક્યાં સુધી. એમને ધક્કાબક્કી મેં કીધું એમ
રાજી ખુશીથી અથવા બોલાવીને બેંકમાં એ રીતે ગયો. બેંકમાં વિઠ્ઠલભાઈ પહેલાં હું હતો અચ્છા. ડિરેક્ટર, હમ. અને પછી ચૂંટણી લડવાની થઈ તે વિઠ્ઠલભાઈને લઈ આવનાર એમ. વિઠ્ઠલ રાદડિયા. હા, બેંકમાં લઈ આવનાર. હમ. સમજ્યા? એટલે પછી આમાં તો શું છે, કોઈને અત્યારે ભૂખ ઉગડી છે. તમે માણસ ગણાય ને એટલું જ માણસ છે, એટલે માણસ કહેવો પડે ને ઢોર તો કહેવાય નહીં. હમ. ખાનદાન જે ખેલ દિલી કે આપણે આ ખોટું કરીએ છીએ કે હાંસું કે હારે કાંઈ આવતું નથી, છતાં એટલું બધું કરવું. મેં તો તુષારભાઈ આમ કીધેલું પ્રેસ નોટમાં હોતે કે તમે આ બધા હારે બેઠા છો ભાજપમાં, ધારાસભ્યો, સંસદ સભ્યો જે હોય, વખાણ કરો તો વાંધો નથી, કામ સારું થાય ને વખાણ કરો, પણ મૂર્ખાઈ હોય એનું તો કહેવું પડે ને કે આટલી મૂર્ખાઈ છે, આ પ્રજાને કનર્ગત થાય, તો એ તમારા મોઢામાંથી પાટવું નથી. મેં કીધું દુર્યોધનને દુશાસન બાઈને લઈ આવ્યા દ્રૌપદીને અને કપડાં ખેંચવાનું કર્યું, ત્યારે બધા હતા ને આગેવાનો બધા મોટી ભીષ્મ પિતામહ બધા સાનમના જોયા કર્યું. એને એમ કીધું હોત કે ભાઈ રહેવા દેવા બાઈનો શું આંકશે જે થાય છે તમે. ખોટું થાય છે. હા, તો મેં કીધું સાનમના મુવારે 6 મહિના સુધી રહેવું પડ્યું, એમ તમારી દશા એ જ આવવાની છે, તમે સમજી લેજો. ખોટું થતું અને જોયા કરો છો ને એટલે તમારી આ જ દશા છે, સમજ્યા? પછી તો વારો આવ્યા પછી ગ્રુપકોમાં આખા જિલ્લામાંથી બિનહરીફ 3 વર્ષ હું ડેલિગેટમાં ગયેલો. અચ્છા. એટલે ગમે એ મારે માંગણું હોય તુષારભાઈ, એક પૈસાની ખોટું બોલવાનું નહીં. કોઈ મને તમે કહો કે ભીખાભાઈ તમે ડેરીમાં પ્રમુખ છો, એકાદા છોકરાનું કરો. હવે છે એવું હસવાય એવું ન હોય ને હું તમને એમ કહું કે જોઈશું 5-15 દી કડે પાછા તમે કહો કે શું થયું, તો હું કહું મિટિંગ નથી મળે, ફલાણું બાના કાઢવાના, ખોટું બોલીને કેટલાય તે પાપમાં પડવું. છેવટે ના પાડવી કરતાં પહેલેથી જ સત્ય જ પરમેશ્વર, ગપ્પા મારવા નહીં, આ ક્યાં 1000-2000 રહેવું છે. અને કાંઈ ગાડીમાં ફરે અને આબરૂ વધી જાય એવું માનો છો, આ કરોડો રૂપિયાની ગાડીમાં ફરે, સમજ્યા? સાચી વાત છે. તમે પાપ કરેલું હોય ને તમે ગમે એવા પૈસા ભેળા કરીને પછી પુણ્ય કરવા જાઓ ને તો બે ભોગવવા પડે, એવું શાસ્ત્ર કહે છે. અને બધા જાણે છે કે આ નથી જાણતા એમ નથી. આ પાપ કરે છે જે કોઈ ખોટું કરે છે, ભલા અધિકારી હોય ગમે એ હોય, એને ખબર નથી કે આપણે ખોટું કરીએ છીએ. હું મારા ઘરેથી બીજા કોકના ઘરે વયો જાઉં સાંજે, તો મને ખબર નથી કે આ મારું ઘર નથી ને આ ક્યાં હું એમ. આ બધી વ્યવસ્થા જાણતા થાય છે, કોઈને ખ્યાલ નથી ને મૂર્ખાઈમાં થઈ જાય છે એવું નથી. ખોટું જે થાય છે એ રીતે થાય ને, અજાણતા થાય ક્યાંય બને? બોલો. જાણી જોઈને પ્લાન કરીને જ કરવું પડે. હા, એમ કહું છું ખોટું કરતો હોય તો મને ખ્યાલ હોય ને હું કરું ને એમ કહું છું કે આ ખોટું છે. મેં કીધું એમ ગમે એ વસ્તુ હોય તો ખ્યાલ જ હોય ને. આપણે કોઈના પૈસા લઈ ખોટા એટલે આપણને એમ થાય ને કે ભાઈ આ ખોટા છે, આપણું કાંઈ આમાં અસ્તિત્વ નથી ને ખોટે ખોટું. પણ તમારા ગુણ જોઈને તમને બધી જગ્યાએ એપોઇન્ટ કરવામાં આવે, માનો કે ડેરી છે, ગ્રીપકો છે, કે તમે અહીંયા આવો સંસ્થા સંભાળો. અત્યારે સહકારી સંસ્થાઓની સ્થિતિ જોતાં તમને એવું લાગે છે કે ગુણશીલ માણસો માટે શોધખોળ કરીને બેસાડવા એમાં શું છે કે લોબિંગ જ? અત્યારે વાત છે ને સહકારી સંસ્થાઓ રહી ને એ રાજકીય સંસ્થાઓ થઈ ગઈ. વલ્લભભાઈ પટેલ અને મારા દોસ્તી ખૂન થયું ખ્યાલ છે ને, આરોગ્ય મંત્રી હતા. હા હા, પડતરી છે આગળ ખૂન થયું. મારે તુષારભાઈ નાનો હતો ને હું ભણવા જતો જસ્તન 8મું, એટલે 9 વાગે બસ જાય અમારા ગામમાંથી, 11 વાગે હાઈસ્કૂલ ખુલે, 11 થી 5ના સમય હતા અમારા વખતમાં. આવું ડબલ શિક્ષણના ફલાણું કમાઈ લેવાનું એવું કાંઈ હતું ને, સરકારી સિવાય ખાનગી કાંઈ વ્યવસ્થા હતી નહીં. તો શિવરાજકુમાર જસદણના સ્ટેટ દરબાર આલા ખાસના દીકરા, એની ઓફિસમાં દરબારગઢમાં હું જતો 2 કલાક, 8મું ભણતો તેથી. અને એ કાર્યકરોના નામ ને બધું મારા હસ્તાક્ષર લખેલા છે. અને હું સરપંચ થયા પછી શિવરાજકુમાર જીવાય ક્યાં સુધી મારા એક પણ કાર્યક્રમમાં ન હોય એવું નહીં.
અચ્છા. કમળા 88ના દુકાળમાં 5 કેટલ કેમ્પ કરેલા ગામડામાં કરાવેલા. ગામડામાં કેટલ કેમ્પ થતો, બરાબર. અને આનો વહીવટ હું મારા એકલાની સહીથી થતો. આવી મારી ઉપર આસ્થા. પણ એ ઘાસ એ પશુઓએ જ ખાધું, આ નેતાઓ ના ખાઈ ગયા. હા બસ. અને બીજી વાત એ હતી કે શિવરાજ કુમાર દરબાર સાહેબે રમણીકભાઈને એમ કીધેલું તમારી બેંકમાં પૈસા ખોટા થાય કદાચ હાસું ખોટું, આને વગર પૈસા આપો ને તો 1 પૈસા આગળ પાછળ ન થાય. એવી મારી નાનાથી સાપ એવી પહેલેથી, સમજ્યા. અને આપણે LLBથી આને ફલાણું નોકરી પોલીસની બીજું ત્રીજું આવ્યું, આપણે કીધું કાંઈ કરવું નથી, વકીલાતી નથી કરી, હાસું ખોટું કરીને કહેવું કે ખૂની હોય ને આ નથી ને આવો ધંધા કરીને કહીએ પછી છૂટવું, સમજ્યા. એટલે મરદાનગીથી જીવવાનો એક પણ આટલા હોદ્દા ભોગ્યોમાં તુષારભાઈ કોઈ અમને એમ ન આંગળી સીધી કંઈક ભીખાભાઈના વહીવટમાં ખામી હતી, બોલો. અને અત્યારે શું છે આ, અત્યારે તો અમને તો સેટ નથી થઈ શકતા. હું બધાના કોન્ટેક્ટમાં છું, રાજકીય માણસો અને બધા અધિકારીઓ, DSP, IS, કલેક્ટર બધા અત્યારે નિવૃત્ત થઈ ગયા એના કોન્ટેક્ટમાં છું. સૌરાષ્ટ્રના તમામ સંતોમાં તો પાંડુરંગ દાદાને આપણે જેમ બેઠા છે એમ મળ્યો છું. પ્રમુખ સ્વામીને 5-7 વાર મળ્યો છું. ઇન્દિરા બેટીજીને મળ્યો છું, વૈષ્ણવ પરિવાર, બ્રહ્માકુમારી વાળા પરિવારને મળ્યો. આમ 2 વાત આવે. અમરદાસ ખારાવાલા મોરારી બાપુ કરતાં પહેલાં સિનિયર હતા, કથાકાર હતા અમરેલીના, તમે નામ સાંભળ્યું હોય તો, અમરદાસ ખારાવાલા કરીને. અચ્છા. એને હું 88ના દુકાળમાં કહેવા ગયો. મેં કીધું આ ડોર બોન બધું ત્યાં માણસો ભેળા થતા હતા, હાલો ને કથા કરો ને એકાદી રામાયણ રામકથા. મેં પૂછ્યું, મેં કીધું ઓળખાણ વગર હું કોઈને લઈને ન જાઉં, તુષારભાઈ હારે આવે ને કે આ ભીખાભાઈ આવો છે ને આવો છે. ગાડી સાહેબને મળ્યો તો એ રીતે મળ્યો. મને ગાડી સાહેબ કે કોને મોકલ્યું? મેં કીધું આ બસમાં આવ્યા છે ને અમને પેપરમાં વાંચ્યું હતું કે આ મૂળીમાં કાર્યક્રમ છે. કીધું હાલો જાય ને પૂછી, નહીં મારવાત નહીં મંડે, ના પાડશે નહીં વ્યવસ્થા હોય તો. એમ મોરારી બાપુના બધાને એમ નામ જ સંતો મહંતોને કીધું કમળાપુર આવવાનું છે, સમજ્યા. એટલે ગમે આ બધા એક્સેસ તમને મળી જતા હતા પેપા. પણ મને એક વિચાર એ આવે છે કે અત્યારે જે નેતાઓની લેવિશ લાઈફસ્ટાઈલ થતી જાય, જે VIP કલ્ચર જેને આપણે કહીએ, એ ટાઈમે તમે તો કેશુભાઈ, માધવસિંહ સોલંકી, અમરસિંહ, ચીમનભાઈ, બધા જ લોકોની સરકારોમાં તમે જોયું છે, નજીકથી રાજકારણ તમે ત્યારે સક્રિય હતા. ત્યારે મુખ્યમંત્રીને એક ધારાસભ્ય કે સામાન્ય લોકો, ખાસ તો ધારાસભ્ય, તો મળવા માટે જાય તો વચ્ચે PA ફોન ઉપાડતો, જવાબ આપે, પછી એમની ઓફિસે, એવું બધું હતું કે ડાયરેક્ટ તમે? હવે વાત કરું ચીમનભાઈ પટેલની. મારી ઉપર એ ગુજરી ગયા ક્યાં સુધી મારી ઉપર હું કહું એ થાય. અચ્છા. એવો પ્રસંગ બનેલો, સમજ્યા, કહું? હા હા, નવરાય હોય તો. અરે ચોક્કસથી, આપણે તમે કીધું ને. એમાં શું થયું, આ ભાજપનો ઉમેદવાર નહોતો જસદણમાં, એટલે ભાજપવાળી ટીમ મને કહે તમે આપણે અમારો તમને ટેકો, અને તમે ધારાસભામાં જીતી જાઓ એટલે કેશુ બાપાને ટેકો દેવાનો ભાજપના ઉમેદવાર તરીકે, સમજ્યા. એટલે વાત એવી થઈ, મેં બધા ભેળા થયા, વાત થઈ ટેકો દેવાની ભાજપનો, ભાજપના નાતા નહીં, પટેલ પરિવારના નાતા, જે કાંઈ હોય. મેં કીધું કેશુ બાપા મુખ્યમંત્રી થતા હોય તો મારો પ્રથમ ટેકો, પણ કેશુ બાપા મુખ્યમંત્રી ન થાય અને હું 5 વર્ષ અપક્ષ એમના ભારત માતા કે જ્યાં બોલાવવાનું મને ન ફાવે, આવું મોઢે મેં કીધેલું. પછી ચીમનભાઈ પટેલને એની આગળ હું ટિકિટ માગવા ગયેલો, જયરામભાઈને એની કમિટીમાં, જનતા દળની. કુંવરજીભાઈનું નામે નહોતું, પણ કરમસિંહભાઈને મકવાણાના હિસાબે એને સંબંધને રૂએ એને ટિકિટ આપી. મેં કીધું અમારે હું લડવાનો છું અપક્ષ, આપણે હાલે ટેલની જેમ ભિખારીની જેમ તમારી કાંઈ ટિકિટ માગવાની નથી, મરદાનગીની વાત છે. તમારે દેવી હોય તો ભલે ન દેવી થાય, આવું હું પહેલેથી મારે આ બોલવાની ટેવ, મારી પડખે માણસો આવતા નથી, કારણ કે મને થાબણભણા ફાવે ને સાચું કહી સાંભળી શકતા નથી. એટલે એમ થાય આપણે તમાકુ બધું ખાતા હોય તો આપણે દેખીએ એટલે આપણે પડખે ન આવે, મોઢામાં ડૂસા કોઈ ન હાલી મળ્યા છે એમ કહીએ એટલે
વ્યવસ્થા આવી છે એટલે ચીમનભાઈ પટેલ વખતે શું થયું પછી હું બધાના કોન્ટેક્ટમાં નાનો મેં કીધું એમ પહેલેથી વલ્લભભાઈ બેંકમાં હતા, જિલ્લા પંચાયતમાં હતા ને ફલાણું હતું ને બધું હતું, તો હું કલેક્ટરને બધાને મળવા જાઉં, જે અધિકારી હોય એને ને મારે એવી ટેવ પહેલેથી રાજકારણમાં નહોતો તે દૂરની વાત કરું છું. એટલે પછી શું થયું, હું જીતી ગયો. ચીમનભાઈ પટેલવાળાએ ઓળખતા મને એટલે એને માણસો મોકલ્યા કે ભીખાભાઈને હવે એની ગમે એ શરત હોય બે જણાની, જનતા દળની ભાજપના ગઠબંધનમાં જાજા મત આવે એ પ્રમુખ, જેના ધારાસભ્યો આવે એનું, એટલે મુખ્યમંત્રી અને ઓલા નાયબ મુખ્યમંત્રી, એવું જે કાંઈ હોય ગઠબંધન આપણને ખબર ન હોય. એટલે ચીમનભાઈના માણસો મને બોલાવવા આવ્યા ટેકા માટે, જાજી સંખ્યા કરવા જે કાંઈ હોય એનું. એટલે અમારે ભાજપના આમ તો અમારા ટેકેદારો ભાજપ તરફીવાળા એ હારે આવ્યા. ચીમનભાઈના પહેલાં કીધું આપણે ચીમનભાઈને મળી લઈ, એનું શું કહેવાનું થાય છે, એના મળ્યા પછી આપણે કેશુબાપાને મળીને એટલે પાછું ચીમનભાઈને ત્યાં જાવ આપણું ન રહે. હવે અમે ગયા ત્યાં બંગલે, એટલે એને મને કાગળ બતાવ્યો, એમાં લખેલું કે હું ભીખાલાલ ભીમજીભાઈ બામણિયા, ચીમનભાઈ પટેલની સરકાર થતી હોય મારો ટેકો છે, આમાં એટલી સહી કરવાની, આટલું જ લખાણ. એટલે મને કે તમારે આમાં સહી કરવાની છે, હું 11 વાગે રાજ્યપાલને મળવાનો છું. હવે અમારા હારે જુવાનડા હતા, એણે એવું કીધું કે કેશુબાપાને મળ્યા સિવાય સહી નહીં કરવી. બોલો, એનો આગ્રહ એવો હતો. શરત હતી ને આપણે મદદ પેલી કરવાના. પછી વાત થઈ એટલે ચીમનભાઈ એમ કીધું કે તમે આ 5-7 જણા છો, 2 જણા એ રોકાવ, 2 જણા આ ભીખાભાઈની સહીવાળો કાગળ તમારી આગળ રાખો. કેશુબાપાને મળ્યા પછી એવું લાગે જો કાગળ આપવાનો થતો હોય તો મને આપવાનો, આ નંબર ઓફિસના, તો ફોન કરી દો તો આવડા કાગળ મને આપી દે, ન આપવાનો થાય તો છૂટ. તોય ના પડે, એમ નથી કરવું. બોલો, આ મારી ભાઈ ટેકેદાર હતા, એ મળ્યા સિવાય કાંઈ નહીં. પછી મેં ગાળ નહીં પણ એના રૂપમાં બોલે ને કીધું અને થાય એ ભલે કરી લે, લાવો હું સહી કરી દઉં છું. મેં સહી કરી દીધી અને કાગળ ત્યાં રાખ્યો. અમે કેશુબાપાને મળવા અમદાવાદમાં ગયા ને કોઈ ભેળું ન થયું. અમે પાછા આવ્યા ગાંધીનગરમાં, ક્યાં તો માંડવા નખાય. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી એટલે ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને કેશુબાપાનો નાયબ મુખ્યમંત્રી. અમારી જરૂર ન રહી, સમજ્યા? પણ આ મેં જે સહી કરેલી ને આ બધાની રૂબરૂમાં, એ માણસ જીવ હોય ક્યાં હોય, મરવા ટાણામાં આપણે બેઠા ને 5 વાગે એની ઓફિસમાં બીમાર હતા, મને એકલાને બેહાર્યો હતો. અચ્છા. વિઠ્ઠલભાઈ ને કનુભાઈ માવાણી ને ભાજપવાળાને બધા મળવા જતા તો મને હારે લઈ જતા, અને તેની જેવી સિસ્ટમ નથી. મેં ચીમનભાઈને એમ કહી કે આ PSI જસદણના કંડળે છે બધાને, એટલે એ ગૃહમંત્રીને મળવાનું, હોમ સેક્રેટરીને મળવાનું એવું નહીં. અમારી રૂબરૂમાં રાજકોટ DSPને એમ કે જસદણના PSIને બદલવાનો છે. ગમે એટલો સમય થયો હોય, ગમે એવો માણસ હોય, સાંજે મને સમાચાર મળી જવા જોઈએ. આ સિસ્ટમનું કામ હતું અગાઉ. સામાન્ય લોકો આવી રીતે મુખ્યમંત્રી સાથે સંપર્ક કરી શકતા ખરા? અરે મેળાઓ રાખતા હતા દર અઠવાડિયે એકાદી વાર. મુખ્યમંત્રી? હા, એના બંગલે લોક દરબાર. અને સામાન્ય લોકોને બોલાવવા. સામાન્ય લોકોને. તો હવે આપણે આ સ્વાગત કાર્યક્રમને વિડીયોગ્રાફી ને આ બધું આવી ગયું છે, તો એનાથી નેતા જનતાથી દૂર થતા જાય છે એવું કહેવાય ને? લોક દરબાર કહું છું ને દર અઠવાડિયે, અને બધાને સાંભળવાના ગમે એવી રજૂઆત હોય, સમજ્યા? પછી વાત પાછું ભૂલાઈ જાય, મગજ ઘણાઈ ગયો છે. આજે અહીંયા મેં આવી ગાંધીનગરથી, ક્યાં ઓર્ડર આવી ગયો હોય. આ સિસ્ટમ હતી. અમે લોક દરબારમાં ગયું ને એક ડિવાઇસ PSIની બદલી કરવાની જસદણમાં. અમે જઈને કીધું કે સાહેબ જસદણમાં મૂકવાના છે, ઓલા
હોમ સેક્રેટરીને કીધું કે આનો ઓર્ડર કાઢી દીધો અત્યારે લોક દરબારમાં વાત કરું. બરાબર. એટલે આ વ્યવસ્થા અગાઉ હતી. અત્યારના તો રાજકારણી છે વેચાઈ જાય અને પછી ભાજપમાં જવામાં શું છે કે ગમે એ ગુના હોય એટલે એને સંભાળતા ન હોય ઠાકર જાણે માફ જેવું થઈ જાય છે. ત્યારે બધાના અસર એવી છે અને સમાજમાં ભલે વાતો એવી કરતા હોય કે તમારે ગમે એટલું હાંસું ખોટું કરો અને ભાજપમાં જોડાઈ જાઓ એટલે ગંગાજીએ જવાના નાવા જવાની જરૂર નહીં, તમે અહીં પવિત્ર થઈ જાઓ. જો આવી વ્યવસ્થા ત્યાંના રાજકારણમાં છે. સાચી વાત. અને મારે ટેવ પ્રમાણે હું પ્રજાના પ્રશ્નો પૂરતું લોક સંપર્કમાં હું એ કંઈ પક્ષમાં ન હોય, હું સંમેલન કે મિટિંગ કે બીજું તો ન હોઉં, પણ બીજાને દેશી ભાષામાં ગગલાવવાનું હોય તો શ્રીમનભાઈ આપણે સુરેશ મહેતા છે, શંકરસિંહ બાપુ, પછી પ્રવીણસિંહ જાડેજા, શક્તિસિંહ, બધાને મોઢે કહું કે તમારે આપણે મીંદડા મગર મીંદડા ન કહેવાય પણ મગર મીંદડા જેમ જોયા કરવાનું. એટલું ખોટું થતું હોય તો આપણે ભલે કયું કરે કે ન કરે પ્રજા, પણ વાજબી વાત તો તમારે કહેવી કે ન કહેવી આવું આમ ફોનમાં કહેતો હોઉં કોઈ. પણ હું લાગે બાપા, આ કેમ આ લોકોનો અવાજ કેમ બંધ થતો જાય? તમે કીધું એમ કે બોલવાનું બંધ થયું તો ધારાસભ્યો આંગળી ઊંચી કરવા પૂરતા હોય એવી સ્થિતિ છે. એમાં શું છે તુષારભાઈ, ખરેખર હવે રાજકારણમાં બધાયના રસ છે. નાના જુવાંડા નાચેના આપનું ફલાણું ગમે એવું ઊભું થાય એટલે બધાને કોર્ટ કે અમને ટિકિટ મળી જાય ને આમ ફલાણું. એ ધંધો થઈ ગયો રાજકારણ. હું એવું માનું છું. સહકારી સંસ્થાઓમાં એ જ છે, બધી એ જ છે ને ધંધા જેવું છે. એમાં ક્યાં હવે રાજકારણ સિવાય છે કાંઈ હારા વાત છે? સહકારી હાલત તો વધારે સુધારી દીધી એવી વાત કરે છે. ના કાંઈ સુધાર્યું નથી, કાંઈ સુધર્યું નથી, બગડ્યું છે કાંઈકનું. અને મેં કીધું એમ ભાજપની વાત હોય એના ટેકેદાર એટલે બધું માફ કહું છું, ગમે એ કરો તો. હોળી આ થાય છે ને પ્રજા છે હવે મશીનનું બાનું કાઢે ને ફલાણું કાઢે. તમે મત નથી દેવા જતા શું થાય? તમે મત ભાજપ કરો, કોંગ્રેસ આવી છે ને ઓલો આમ છે આવું કર્યા કરે. હવે મેં તો જો હમણાં આ વાત કરી હતી ભાઈ આપવાળા કાર્યકરોને, આગેવાનોને કે કોંગ્રેસનું તમે બોલો છો વિરુદ્ધમાં અત્યારે. કોંગ્રેસનો શું વાંક છે અત્યારે? અત્યારની પોઝિશનમાં કોંગ્રેસનો શું વાંક? અગાઉ વાત વહી ગઈ, કાંઈ નહોતું તેથી ઊભું કર્યું, કેટલી વ્યવસ્થા કરી એ એને સંભાળવાનું નહીં. આઝાદી જે લઈ આવ્યા હોય, ગોળીઓ ખાઈને ને બીજું ત્રીજું પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હોય જવાહરલાલ પરિવાર, એનું કાંઈ નહીં. અને તમે મેં કીધું ભાજપની વાત કરતા હોય તો બરાબર, કોંગ્રેસનું રહેવા દો. અને હું તો હજી માનું છું આના ગમે એને હોય, મેં તો પ્રેસ નોટ આપી હતી કે જ્યાં સુધી ભાજપને હરાવવાની નીતિ નહીં નક્કી થાય કોઈ પણ વિરોધ પક્ષની, ક્યાં સુધી તમે તાકાત નથી કે આને હરાવી શકો. તમારા મતનું વિભાજન થઈ જાય, 5-7 તમે 1-2 જણા પક્ષમાં 2-3 જણા ઊભા રહે, બીજા અપક્ષ ઊભા રહે, ઓલાના મત હું તમે સમજીને એને હરાવવા માટે શું કરવું પડે એ. બાકી સરકાર તમારી થવાની કોડમાં રહેશોમાં. આવું હું ચોખ્ખું કહું છું, બોલો કોઈને ગમે કે ન ગમે, અને તમારે જોઈ લેવું એ. સમજ્યા? આમ આદમી ઉપર બાપા એક સતત એક આરોપ લાગે, ક્યારેક કોંગ્રેસ લગાવે, ક્યારેક બીજા કોઈ લગાવે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, કે આ ભાજપ અથવા તો કોંગ્રેસને સાફ કરવા માટે આમ આદમીનો ઉપયોગ ભાજપ કરે. તમને શું લાગે તમારા અનુભવના આધારે? એમાં શું છે, માણસને જે દેખાય એ વાતું કરે. હું આ બધાને કહેતો હોઉં તમે બોલવાની મર્યાદા રાખો. ટોસડાય છે, બીજું ત્રીજું છે, વ્યવસ્થિત ભલે હું ખામી હોય તો વ્યક્તિગત તમે છે ને એની વિરુદ્ધમાં જે કહેવાનું હોય કે ટોસડાય ભર્યું વર્તન છે ને એ વાજબી નથી આ લોકશાહીમાં. ગમે એને ગમે એ રીતે બોલવું, ગમે એને મીડિયામાં આવીને બોલી નાખવું, આમ કરવું, આમ કરી નાખશું ફલાણું. હવે મીડિયામાં આપણે તો આમ જોતા હોય ને છોકરા જોવે છે કેટલું ખરાબ આવે છે. ભૂંડા બોલતા હોય, બીજું ત્રીજું હોય, ખરાબ શબ્દો બોલતા હોય, તો આને બટકું શું પડે બંધ કરાવવામાં? એની ઉપર બ્રેક લગાડવામાં વાંધો શું આવે? સંસ્કૃતિ
સંસ્કારની વાતો કરવાવાળાને બધાને આ બધા મેં તો કીધું આ કથાકારોને બધાને કેમ તમને શું વાંધો છે તમને આ રજૂઆત કરવામાં ઓલી બાયું બોલતી હોય ને ફલાણું બોલે ને છોકરાઓ બધા જોતા મોબાઈલમાં ખબર પડે શું ચાલે છે હદ થઈ ગઈ છે હવે તો હું કહું છું બોલો અમે તો આને હદ ગણીએ છીએ આથી કોઈ બોલતા નથી પણ હા પણ બોલવામાં શું થાય તમને આપણે બધાને ખ્યાલ છે બોલ્યો એ મર્યો પછી આ ધારાસભ્યો 70 વર્ષ બીજા ત્રીજા ગમે એ હમણાં રાજુ જે કાંઈ થયું એ બધું આવું જ થાય એ ગમે એ કરે એને વાંધો નહીં તમે કાંઈ કરો વાજબી વાત એટલે સહન કરવાની તૈયારી નહીં અને બીજું સત્તા વગરનું કાંઈ મળે એમ છે નહીં ધારાસભ્યો તો તમે જાળે પછા વર્ષથી પાર્ટીને વફાદાર રહ્યા હોય અને પાર્ટી ઘણે આપ્યું હોય તો બસ ને લઈ લે ના લાવ 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 એ તો આપણે તો ઘરની ખેતી હતા હું તો પીતો લે તો ક્યાં ઉભર્યું એ જાઓ ને તમે બધાને ખબર પડે ને ચા પીતા શું હવે કહેવડાવવું છે તમે હવે મારે એ વસ્તુ સમજવી છે કે જે ભૂતકાળમાં રાજનેતાઓની તમે કીધું જાજી અત્યારની ને પહેલાંની જે રાજકારણની સ્થિતિમાં કંઈ ફેર છે કે નહીં એમ ફેર પણ બધા ભાળ જતી રહી તો ક્યાં ભાળો છો તમે ક્યાંય તમે ક્યાં નૈતિકતા પાળી તમે વિરોધ પક્ષના કે બીજા ત્રીજાને અન્યાય કરવાનો ખોટી જાહેરાતો કરવાની મુખ્યમંત્રી આવ્યા આપણા ત્યારે એમ કીધેલું ભાઈ ભૂખના ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું થયું છે એ કંઈ નાબૂદ પછી ખેડૂતોને આવક બમણી કરશું ને 15 લાખ રૂપિયા નાખશું સૌનો વિકાસ ને ફલાણું નાતે એની હારે રહ્યા એનો વિકાસ થાય બીજાનો ભાર્યો રાજકીય અધોપતન જે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારથી ચાલુ થયું એવું થયું આ વધારે એવું છે જગ જાહેર છે ને બધાય પાળે છે કે રોજ આવે છે પેપરમાં કૌભાંડ ને ફલાણું નકલી બધું આવે હદ કહેવાય ને પણ તો એવું કહી શકાય ને કે આપણે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી રાજકીય સ્થિરતા મળી આ રાજ્યને કે રાજકીય રીતે સ્થિર રાજ્ય પહેલાં તો સરકારો પડતી ને ચાલુ થતું પડતી ને શંકરસિંહ આવે ને શંકરસિંહ કેશુભાઈ કરે એટલે આ જે આખો ઘટનાક્રમ હતો એ એટલે મજબૂતાઈ આવી એમ કહેવાનું સ્થિરતા મજબૂતાઈ નહીં સ્થિરતા સ્થિરતા તો તમે જો સાંભળો કોઈ પણ વાતમાં તમને કહું કે વેપારી હોય કે બીજા અન્ય પક્ષવાળા હોય કાંઈ એની હારે વયા જાઓ ન જાઓ તમને હેરાન કરવાના તમારે એને તમે એની વિરુદ્ધમાં બોલો કોઈ ઉદ્યોગવાળા બીજા ધંધાવાળા એટલે એને રેટ પડે છે જગ જાહેર છે એટલે માણસો આનાથી ધરાઈ રહ્યા હોવા છતાં એમ થાય કે કોણ આંખે થાય આને હેરાન થવા સારું આપણે શું હવે આમાં શું છે બધાના મગજમાં એવી વાત થઈ ગઈ કે આપણે શું આ વાત અત્યારની પ્રજામાં લોકોમાં અને બધામાં આવી ગઈ આપણે શું નહીંતર આઝાદી વખતે જો ગાંધીજીને સરદારે બધા એમ કીધું કે આપણે શું બળતરા આપણે શું કરવા ભવની કરવી જેલમાં જવું અને હેરાન થવું પ્રજાનું જે થવું થાય એવું નહોતું રાખ્યું એણે અત્યારે બધા એવું રાખે છે આ આકાશમાંથી તો આવેલા નથી ઓલાના હાથમાં તો ગોળીઓ આ તો કહે છે ઘણી વાર અમે નોન બાયોલોજીકલ છે બીજા અવતારે માનવા માંડ્યા છે કેટલાક તો ભગવાન માને કોઈ અવતાર અને પોતે તો એવું કહે છે કે નોન બાયોલોજીકલ પણ ભગવાન હોય ને તુષારભાઈ આપણે આગું નથી જવું અગાઉ ઓળખતા ન હોય તો રામ રામ કરીએ છીએ ને રાધે કૃષ્ણ બે અત્યારે મહત્વના છે હક આવ્યું છે એની જિંદગીમાં ભગવાન થઈ જાય એટલે હક આવે એમ હારા માણસ થઈ જાય કૃષ્ણ ભગવાન એના બધા ન બધું ઓલું એકબીજાનું કેટલું સહન કરવું પડ્યું કૃષ્ણ ભગવાનમાં જન્મ્યા ક્યાં ઉજરીને મોટા ક્યાં ત્યાં ક્યાં મથુરા ક્યાં દ્વારકા મરવાનું સ્થળ કયું તમે વિચાર તો કરો એટલે એમ થાય કે ભગવાન થઈ જાય એટલે અમે આબરૂદાર થઈ જાય એવું માને છે રામ હતા તો ક્યાં કેટલા વર્ષ આમ આવ્યું સીતાજીને હક કોઈ દી એટલે એ માણસ થયો એ મર્યો સમજે ગમે એ ભગવાન આ અવતાર લીધો એટલે ગયો હા બસ ગમે એ હક જ ન આવે લ્યો
એટલે નરેન્દ્ર મોદીના કાર્યકાળથી જે ગુજરાતમાં એક મને જે હું એટલા માટે પૂછતો હતો કે રાજકીય સ્થિરતા દેખાણી, કારણ કે પહેલાં એવું હતું કે જે પ્રમાણે ઇતિહાસ મેં વાંચ્યો છે, અમારી તો ઉંમર પહેલાંના રાજકારણની વાત આપણે કરી છે, એટલે તમે બોલે એ જ અમારે માનવાનું છે, બાકી તમે પુસ્તકોમાં વાંચેલું. તો એ સમય કેવું હતું કે આપણે એક સરકાર પછી બીજી સરકાર, ફટાફટ સરકારો 5 વર્ષના ઇલેક્શન થવાની રાહ જ નહોતી જોતી. ધારાસભ્યો તૂટે, ખેંચતાણ થતી, હોર્સ ટ્રેડિંગ જેને આપણે અત્યારે કહીએ એ ત્યારે થતું, ધારાસભ્યની ખરીદ ફરોખની રાજનીતિ જે અત્યારે પણ થાય છે. તો એ પછી જે રાજકીય રીતે સરકારો પડવાનું બંધ થયું અને કન્ટિન્યુટી આવી ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકારની, એનું મૂળ કારણ શું લાગે છે તમને? એમાં હું છે મૂળ કારણમાં તો મેં વાત કરીને કે હવે આ યુવાન પેઢી આવીને એના મગજમાં કોંગ્રેસ ખરાબ હતી એવી છાપ ઊભી થઈ ગઈ છે. તમે વાત કરો ને અમથા તો કોંગ્રેસે શું કર્યું ને ફલાણું શું કર્યું ને આમ કર્યું, કારણ કે એને ખબર નથી એના ઇતિહાસમાં ભણવામાં કાંઈ બીજું ભાડ્યું નથી. એ જ જાણવા માટે આવ્યું હતું એમ કે આ જે અત્યારની પેઢી છે એને ખબર જ નથી ભૂતકાળમાં કોણ હતું, એને કોઈ બીજી સરકાર જ નથી જોઈ. આપણો આવડા એક ડેમ કરે કે એક ઓલો ભાઈ એરપોર્ટ કરે કે ફલાણું કરતા હોય બધું, તો અગાઉ નથી કર્યા ડેમ ને બધું નથી થયું. તમે વિચાર તો કરો તુષારભાઈ, પહેલાં કાંઈ હોય અસ્તિત્વ ન હોય તમારું, લોકશાહીની વાત હોય, રાજાશાહીમાંથી બદલીને ઊભું કરવું, એક પૈસાનું ન આયોજન, એના તો અભિનંદન આપવા પડે આ માણસો કરતાં. તમે આઝાદીની વાત જેમ તેમ કહેવાય, અને ટાણે શું હોય વ્યવસ્થા, કઈ રીતે બધું ઊભું થયું હોય, કઈ રીતે ગોઠવાણું હોય, કઈ રીતે આ વ્યવસ્થા થઈ હોય, આયોજન વગર હેલું છે. આ બધા એમને બધું આ કામ બધા કર્યા એ આવડા એને જ કર્યા છે. આને ઢગલા માથે બેઠા છે ને દેણું કહે છે રોજ વધારતા જાય છે. તમે ખાતમુહૂર્તે કરો, પાછા અર્પણ વિધિએ કરો, શું કરવા કરો છો? હું તો કહું છું કે તમે પ્રોગ્રામ કરો છો ભાજપનો, અત્યારે તમારી સરકાર છે, તમારે શું કરો? બસોવાળાને હેરાન કરવા પડે, બસ વિદ્યાર્થીઓને બધાને શું કરવા પડે? તમારી આબરૂ હોય તો એકવાર અખતરો કરો ને, એકવાર અખતરો કરો કે વડાપ્રધાન આવે છે ને મિટિંગ છે, જેને આવવું હોય આવે છે, કેવાક આવે, તમારે કોઈને કહેવાનું નહીં. આ તો નિશાળીઓને કેવલી બાયું આંગણવાડી બહેનોને વાહે થાય, બધાને વાહે થવાનું. સહકારી સંસ્થામાં એવું થઈ ગયું કે મંડળીવાળાને કહે તમે આટલા માણસો લઈને આવજો, આમ ગમે એ કાર્યક્રમ કરવાના હોય તો બોલો. સિસ્ટમમાં થઈ ગઈ, એમનામાં આબરૂને ખબર પડે. આ કથા થાય ને બાપા એક હવા બીજી પણ ફેલાવાય છે, ગાંધી કરતાં ગોડસે સારા, અથવા તો ગાંધી કરતાં વધારે રાષ્ટ્રવાદી ગોડસે. તો ગોડસે જ્યારે ગાંધીના હત્યારા તરીકે છે, તો એની અત્યારે એક મહિમા મંડન કરતી પણ એક જે હવા ફેલાવાય છે, જે જૂના સમયની અંદર તમે જુઓ તો મહાત્મા ગાંધીના સન્માન, ગાંધીના વિશે બોલવું એની એક જે કહે ને કે સન્માનજનક રીતે વાત કરવામાં આવતી. હવે એ આખો એક દાયકો શરૂ થયો છે કે જ્યાં મને એવું દેખાય છે ક્યાંક ને ક્યાંક ગાંધીને ઉતરતા બતાવવા માટેના પ્રયાસ થાય છે. તો એ સમયે ગોડસેને યાદ કરતા ખરા તમે લોકો? ગાંધીજીનો વર્તન મૂર્ખાઈ ભણેલું લાગે, આમ કે આને આવું કર્યું ને આમ કર્યું ને એવી વાતો કરે છે ને. નહીં, પણ તમારા સમયમાં ગોડસેના વખાણ કરવાવાળા હતા ખરા કોઈ? ના તેથી ક્યાં કોઈ સંભાળે, ખૂની ગણાય ને. હા, ભલે હું કહું છું ગમે એવો ઈમાનદાર માણસ હોય, કોઈને મારી નાખે એટલે એના વખાણ કરવા કેટલું કહેવાય. તમે ગામમાં ખૂન થાય આપણને ખબર હોય, ગામડામાં રહેતા હોય કે ભાઈ આ ભીખાભાઈ જ આ ખૂન કર્યું, ભલે હું નિર્દોષ છૂટીને વ્યો ખૂની મટી જાઉં, કોર્ટ ભલે પુરાવા ના પાડે, હા બધું ગમે કરી વાળે તો ખૂની હોય મટી જાવ ગામને મોઢે. એમાં આ બધા આવા માણસો અત્યારે વહીવટમાં આવ્યા છે. તમે વિચાર તો કરો, નાના માણસોની વાત કરું હું તમને, જમીનના ગામડાના પ્રશ્નોની. મેં હમણાં અરજી કરી એક તુષારભાઈ, એક જમીન માટે, સંસ્થા માટે. એને જંત્રીનો ભાવ ગણીને કિંમત ગણી, જમીનની જંત્રી ગણી, કિંમત નહીં. એના 2% મારે 2 લાખ રૂપિયા ભરવાના. એ જમીનના અત્યારે અરજી પેટે. એ અરજી મંજૂર થાય તો ભલે, ન અરજી થાય તો 2 લાખ તમારે ગયા. આવો ક્યાં ન્યાય હોય? અને આબરૂદાર થવાના પ્રયાસ કરે. કેટલી કન્નડ છે તુષારભાઈ, તમે નાના માણસોની જાતા હોય ને તાલુકા મામલતદારમાં બધા કૂપનના આધાર કાર્ડ ને ફલાણું કાર્ડ લિંક કરો ને ફલાણું કર્યા કરો. હવે
મોબાઈલમાં બૈરાઓના ખબર પડે છે ને વ્યક્તિગત મોબાઈલમાં શું કરવા એવું કરવું પડે છે બોલો. તમે આપણે ભણ્યા છીએ, મારે અત્યારે જન્મનું પ્રમાણપત્ર ન હોય, મારે નિશાળનું પ્રમાણપત્ર હોય. ભણવા ગયા તે 107 વર્ષના હોય એટલે ભીમાતાને કહે કે 7 વર્ષનો થયો એટલે એ તારીખ નાખી દે 9/5/48, જે તારીખ હોય ને વાર હોય ને અગાઉ ને 7 વર્ષ પહેલાંની. હવે અત્યારે મારે જન્મનું પ્રમાણપત્ર લેવું હોય, કોઈ કારણોસર બહાર જવાનું બીજા ત્રીજામાં માગતા હોય તો તમે આટલું ભણ્યા એનો આ તમારું લિવિંગ સર્ટિનો ઉપયોગ ન થાય. એમાં તમારે એને હવે રજિસ્ટર રાખે છે જન્મ પ્રમાણનું. એ જન્મમાં તમારે મામલતદારને અરજી કરવાની, તમારે જન્મનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિનો કોઈ જામીન કરતું નહીં. આજ સુધી એટલું ભણ્યા ગમે એ થયું હોય એટલે સોગંદનામું કરવાનું, ડેપ્યુટી કલેક્ટર આપે, 2 સાક્ષીના સોગંદનામા કરવાના. એ પાછું છાપામાં જાહેરાત આપે, જન્મ તારીખ હારે કોઈને વાંધો હોય કામ ફલાણું. એટલે પણ જન્મ તારીખ એના શું લેવા જેવા મરવાના જન્મને એને મલકને શું વાંધો હોય, એને ગમે એ તારીખ નાખો. આટલું ખર્ચ કરાવ્યા પછી છેવટે તારીખી નહીં પ્રમાણપત્રમાં. એટલે અમે તો આમ ગળાવી ગયા છીએ, આવું નહોતું. એટલે આ ભલે ના હોનાના નળિયા ચડાવી દે, નાના માણસોની શું દશા. ધારાસભ્યનો મેં કેટલી વાર વિરોધ કર્યો, પગાર શેનો, શું એને સગવડ, કોણ ગાંધીનગરમાં રહેશે કંઈ ધારાસભ્ય, એના માટે 2-3 બેડરૂમવાળા પૈસા શું કરવાના, કોણ રહેશે ત્યાં બોલો, બતાવે મને શું કરે ત્યાં રહીને. અહીંયા કાંઈક હોય તો ફાયલું બાયલું અડાવડું કોકનું કાંઈક થાય વિસ્તારમાં હોય ત્યાં શું કરે, કેટલા પગાર શેનો, કાંઈ કરવાનું કરું ધારાસભ્ય. અમે અનેક વાર રજૂઆત કરી છે કે પેન્શન શબ્દ આવી જ્યારે વાત કરતા હોય ને હમણાં 2-3 નેતાઓ અમારા ધ્યાનમાં છે, નામમાં નથી પડતો, એ લોકો પહેલા આવો વિરોધ કરતા હોય પણ પછી હવે એક ધારાસભ્ય બની ગયા છે તો પગાર વધારામાં પણ નથી બોલ્યા. તો ગોઠવાઈ જાય કહું છું, એ કંઈ ન બોલે. અને અમે તો વિરોધમાં પેન્શન શબ્દ જ, કોઈને માટે પેન્શન, નોકરીયા એટલા પગાર ના આટલું બધું એને નિવૃત્ત થાય ત્યારે મળે, આટલી સગવડ મળે, છતાંય એને પેન્શન આપવાના ઝૂંપડામાં રહેનારવાળાને તમે દશા જોઈ છે સાયો કરીને કઈ રીતે જીવે. એ માણા નથી, તમારો વારો આવી ગયો એટલે બધા એને તમે મોંઘવારી પથાન ફલાણા દીધા કરો છો, એનું માપ હોય કે નહીં કાંઈ. સામાન્ય પ્રજા સામે જોવાનું જ નહીં. મોંઘવારી આવડાનો વારો આવી ગયો છે, સંસ્થામાં હોદ્દામાં ધારાસભ્યોને બધું થઈ ગયા, નોકરિયાતનો એનો જ હદ થઈ ગઈ છે. હદ આ પાપ ખાઈ જવાનું જોયો ને તમે. પાપ પુણ્યમાં જો આપણે માનતા હોય, હિન્દુ ધર્મમાં માનતા હોય તો પાપ ખાઈ જવાનું વહેલા મોડું જોજો. એટલી દશા ખરાબ છે કહું છું ગામડામાં બધી. અને તમારે સગવડ વધારતા જાઓ છો. અમે તો કહી છીએ કે ધારાસભા મહિનામાં આખા વર્ષમાં 3 દી મળે, હમણાં પછી મહિનો માગશે, પછી શું કરવાનું, ધારાસભ્યને શું કરો પગાર દેવાનું. તમારું ધારાસભાના કામ માટે આવો, બોલાવો ત્યારે આવવા જવાનું ભથ્થું જે ફી સિટિંગ હોય એટલા પૂરતું જ. અને તમે ધારાસભ્ય ન આપો તો ધારાસભ્ય હતા તો બસમાં જતા કે તમે ઇનોવા તમારા સમય ના ના એમ્બેસેડર જૂની રાખી હતી. બસનું ના તો પાછું અગવડતાવાળું હોય ને એ સમયમાં બસમાં જવાનું અઘરું પડે. અને હું તો ત્યાં રહેતો હતો, અમે પરિવાર સહિત રહેતા, હું અહીં રહેતો, અમારો પરિવાર છોકરા ત્યાં રહેતા. એટલે હું જસદણમાં આવીને આ બધાને કીધું એમ જિલ્લા પંચાયત વાર ગામડે ગામડે પૂછવા જતો, વૃદ્ધ પેન્શનના અને વિધવા એના ફોર્મ હારે રાખતો, ગામડામાં મિટિંગ હોય એમાં પૂછતો તમારા ગામમાં કોઈ બાકી હોય તો ભરી. હા, અને એ ફોર્મ હાથે ભરવાનું, એની સહી નહીં લઈ જવાની, અંગૂઠો મારીને ઓળખાવી દેવાનો પાસ. ક્યાં એ ગઢા માણસને અંગૂઠો લેવાનો, આવું જીવા છે એમ. એટલે હમણાં તો આ બળતરા હતા. પણ તમે હમણાં નીચે જે એક નીચેનો તબક્કો છે જેમાં ગરીબો છે, વંચિતો છે, ખેડૂતો છે, આ તબક્કો ત્યાં છે. એક તબક્કો છે જે ઉદ્યોગપતિઓનો છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોનો છે, આગળ જ જતો જાય, આગળ જ જતો જાય. એનું સમર્થન પણ રાજકારણીઓ કેન પ્રકારે કરતા હોય. ઘણા લોકો વિરોધમાં પણ સમર્થન કરે છે. તમારા સમયે એવા કોઈ કિસ્સા કે કોઈ ઘટના ખરી કે ઉદ્યોગપતિઓને તમારા સમયના નેતાએ કે મુખ્યમંત્રી કે કોઈ ધારાસભ્ય? આપણને તો બહુ પછી હું છે ને અપક્ષમાં હતો એટલે બહુ એ પાર્ટી પોલિટિક્સની કઈ પેલી ખબર નહીં. પાર્ટી મારી હું આગા પાછું કરતા બહુ ખબર ન પડે, ખબર પડે
બાકી બીજો બહુ ખ્યાલ ન હોય. કરતા હોય તો ઠાકર જાણે. પણ ખર્ચો કેટલો થતો ચૂંટણી લડવા આટલું બધું અમે નથી ભાળ્યું કે આટલો બધો ભ્રષ્ટાચાર હોય. અત્યારે બધાય વાતો કરે છે કે એક પણ કામ કરાવવું હોય, ભાજપવાળા પોતે એમ કહેશે કે અમારે ફાઇલ કે ગમે કંઈક હોય તો પૈસા વગર નથી થતું, એમ વાતો સાંભળી છે આપણે બેઠા બેઠા નવરા માણસ છે. એવું પહેલાં નહોતું. પહેલાં મંત્રીને એવું હોય ને, તમે તુષારભાઈ અમારી વહીવટમાં અધિકારીની વાત કરું ને, જો કહેજો સમયનું ના ના તમારું જી સમજ્યા. જી અધિકારીઓ એવા હતા કે હું કમળાપુરમાં સરપંચ થયો 3 વર્ષનું દુકાળ 1972-73-74. પંચાયત આગળ પૈસા નહીં, પગાર ઓલો સફાઈ કામદારના પૈસા નહીં, બીજો પગાર પટાવાળાના નહીં. એવી પરિસ્થિતિમાં તમે અધિકારીને જઈને કીધું કે સાહેબ આવી પરિસ્થિતિ છે તાલુકા 20 ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખને કોઈ ઓળખતું નહોતું અમારી વખતે. હું કોઈથી 12 વર્ષ સરપંચ રહ્યો નથી મળ્યો ધારાસભ્યના કોઈને ભલામણ કરવા, જિલ્લા પંચાયતના પ્રમુખને. બોલો. તો અત્યારે જે ખેડૂતોની દુર્દશામાં એક નવો પ્રશ્ન જમીન માપણીનો છે કે જે ખેડૂતો છે અને જમીન માપણીમાં જે માપ સાઈઝ છે અલગ છે, અથવા તો સ્થળ બદલી ગયા છે, કોઈની જમીન અહીંયા છે તો કોઈની તળાવમાં આવી ગઈ છે, આ જે ઘટનાક્રમ બન્યો છે, તો એ ખેડૂતો માટે વિપક્ષ આંદોલન કરે, વિપક્ષ લડાઈઓ લડે, પણ સરકાર બેકફૂટ ઉપર કંઈ ગઈ એવું દેખાતું નથી. પ્રમોલ્ગેશન કરી નાખ્યું છે અને જમીન માપણીના પ્રશ્નો ઊભા છે. તો આ તમને શું લાગે બાપા? આ કેટલું એમાં શું છે, જમીનની જે વ્યવસ્થા રહીને એ ગામો ગામે એને વ્યવસ્થિત કરવી જોઈએ. કાંઈ પડ્યું છે ને એને એમને રહેવા દેવું જોઈએ. રીસર્વેની જરૂર નથી. કોઈની એન્ટ્રીનો વાંધો હોય કે દાખલા તરીકે આ કમળાપુર છે, એમાં જમીનના ફેરફારમાં શું છે, માપણી ટીપ એ વાત નથી કરતો, પણ રાજા સાહેબ વખતની જમીન જે દરબારો ખેડ કરતા એ સર્વે નંબર જુદા અને અત્યારે કબજો હોય એના જુદા. આ વ્યવસ્થામાં તલાટી મંત્રી જે તે સર્વે નંબર જેના ખાતે હોય ને એને એન્ટ્રીને એને નોંધ કરી દેવી જોઈએ. એમ નામ એ નથી થતું. દસ્તાવેજ કરાવે ને બીજું ત્રીજું કરાવે ને કેટલું લફરામ પડવાનું થાય. અને જમીન તો નામ જુદું ને સર્વે નંબર જુદા. નહીં, પણ એમાં તો હલો એ તો હજી સુલટાવવાનું જ હતું આપણે, કારણ કે આઝાદી પછી ઘણી વખત આ પ્રશ્નો ઉપસ્થિત આવવા રેવન્યુમાં અલગ અલગ થયા છે અને એને સુધારા કર્યા છે. પણ આ તો મૂળથી નવી જમીન માપણીનું જે નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ ઉતાર્યો સેટેલાઇટથી માપણી, તો અહીંયા રાજકોટ જિલ્લાના પણ કેટલા એવા ગામ છે જ્યાં ઇસ્યુ આવા થયા છે. તો આ બધા ખેડૂતો જે એટલી બધી હેરાનગતિ થાય છે, પણ ખેડૂતો બોલે છે, જ્યારે અમે પણ ગામમાં જઈએ તો બોલે છે. હા, ગાડું બોલે પણ એનું કારણ આ એમ સમજ્યા તમે. એટલે આ તમને વાત કરું, આ રાજકીય નેતાઓ રહ્યા ને જે બેજા, એ થાકી ગયાનું કારણ એ છે કે પ્રજા અત્યારે કઈ તમે આ ખેડૂતનું છે ને આ આટલા બોટાદમાં ને એમાં ભેળા થયા, જે કાંઈ હવે પક્ષની રૂઈને આમ હાલે છે એટલે આ વિસાવદરવાળા ને બીજું ત્રીજું, નકર તમે હમણાં સંમેલન બોલાવો તો ભેળા ન થાય. એટલે એના પ્રશ્નો માટે બોલાવો ને તો ન ભેળા થાય. હવે ભેળા ન થાય એટલે એનું કારણ ડર. હા, બસ ડરમાં ને ખેડૂતને કોણ મારી નાખે ને હું એને ક્યાં છોકરા વરાવા જવા સાવડા ને આગળ. તો પછી કેમ ભેગા નથી? હા, પણ એ જ વાત છે. એકને આ દશા આ છે. તમે જોઈજો તો ખરા, તમે કેટલા કેવડું ખર્ચ થાય તમે વિચાર તો કરો. અહીંયા થીગડું બોરવાના પૈસા ન હોય અને લાખો રૂપિયાના ખર્ચ કરીને તમે વાહ વાહ કરાવો. તમને બધા ઓળખે છે, પછી વાહ વાહ કરાવવાની જરૂર શું? અને તમે એમનામ ન કરી શકો. તમે 300-500 માણસને બોલાવીને સર્ટિફિકેટ આપે અને બદલે અહીંયા કહી દઉં કે આપી દીજો શું વાંધો? તાયફાજ કરવા છે ને એ બાને સંગઠન પકડાય રે પાર્કે પૈસે. પાર્કે પૈસે? આપણે પાર્ક જ પૈસા ને. હા હા, આપણે તિજોરીના પૈસા. બસો બાસ અહીંયા કરે ને બીજું ત્રીજું કરે, પાર્ટી વાળા કરે છે. સરકારનું જે કાંઈ આયોજન હોય એ પક્ષવાળા ભોગવે છે. આપણે તિજોરીમાંથી ખર્ચ થાય છે. તો નાના માણસોને શું મળે છે? મજૂરીમાં 200-500 મળે છે અને છોકરા ભણાવવાના ભાડા બીજું ત્રીજું ઝૂંપડામાં રહેવાનું શું થાય? એ 1000 રૂપિયા દે છે પેન્શનના, 1200 રૂપિયા કેટલા બોલો આખો મહિનામાં. અને ઓલાને 1.5 લાખ રૂપિયા પેન્શન. જણ ગુજરે બાઈ જીવે ક્યાં સુધી ઓલાનું નવા પગારદારને એનો 5 વર્ષ સુધી ફિક્સમાં રાખવાના, ઓલાને 30-35-40 હજાર સુધી પગાર બાયું નહીં મળે અભણ હોય તો.
ક્યાંનો ન્યાય છે એમ તો તમે જુઓ. કાંઈક તો માપ હોય કે નહીં? પગાર મર્યાદાની હદ હોય કે નહીં? કે પેન્શનની હદ હોય કે નહીં? કે ખાલી આ જેટલાનો વારો આવ્યો છે એના જ હાંસવાનું, બીજાનું જે થવું હોય થાય, આ જ દિશા છે. નાના માણસો અમે કોઈ જોતું જ નથી. ધારાસભ્યોની રહ્યા ને હજી તમને વાત કરવા આવે છે, આવડે કંઈક વધારે રાખ્યું, હજી કરવાના છે ધારાસભ્યોનું નહીં, સીટું વધારવાના છે. શું કરીને બટકા ભરવા? શું ધારાસભ્ય આગળ તમારે કરાવવું છે ભાઈ? શું કરે છે એ તમારે વધારીને ખર્ચો વધારવાનો છે પ્રજા માથે. પછી હું થાય નાના માણસો બધા છોકરા બીજા ત્રીજા ભણેલા ને તમે ક્યાં રાખી શકો? તમારે આગળ પૈસા જ નથી, પગાર બધું ક્યાં છે? હમણાં જ આપવામાં આવે 3-3 મહિનાથી પગાર નથી, ત્યાં ફલાણું નથી થતું, કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર બીજાના. અને તમારે તરત મહિનો આવે 1.5 લાખ લઈ લેવાના કાંઈ કર્યા વગર. આથી તો વધારે નાલાયકી ન હોય કોઈ, સમજ્યા? અને માણસો મૂઠ જેમ જોયા કરે છે, સમજ્યા? આ માણસોનો આ કેનો છે? સમજદાર માણસોના પાપે આ ના અણસમજો માણસો સહન કરે છે. અણસમજો છે તો આપણે એને મૂર્ખ ગણો, જે ગણો એ અભણ છે, ફલાણું છે, એને અકલ નથી આપણે જેટલી, બીજું જેવું ગણવું હોય ગણો. પણ તમને અકલ છે એને કાંઈ મનમાં થાય છે કે ખોટું છે? એટલે એને પ્રિવિલેજ કહીએ આપણે, કે પ્રિવિલેજ તમારી પાસે છે, તમને કુદરતે સમજ આપી છે, તો એના માટે પરોપકાર માટે ઉપયોગ કરો. પણ તમારી વાત બરોબર છે કે અમુક સમજદાર લોકો જે જગ્યા પર આવી ગયા છે સ્ટેન્ડ ઉપર, એના કારણે નીચે બધા લોકો ન કરે છે. સન્માનની વાત કરી. સન્માન પોતાના અંગત આવકમાંથી ભાઈ દાન કરતો હોય તો બરોબર. આપણા સન્માન શેનું? પૈસા આપણાને આપણે સન્માન કરવાનું એમ હું કહું છું. સન્માન કરવાનું, ખર્ચ કરવાનું, પૈસા આપણા બધું સન્માન શેનું? એ સિસ્ટમ ખોટી છે. સાચી છે. સન્માન હોવું જ ન જોઈએ. તમે પાર્કે પૈસા, સન્માન તમારું શેનું? ખિસ્સામાંથી કાઢે કંઈક તો બરોબર છે કે ભાઈ આ દાતા કહેવાય ને, આટલું એને યોગદાન આપ્યું, ફલાણું કર્યું, એનું સન્માન કરવું જોઈએ, બીજા પ્રેરણા લે નાથી. તમારે ખાઈ જવું છે બધા એનું સન્માન કરાવવા છે. તો આ બધી રાજકીય બાબતો આપણે ઇતિહાસના એક ભંડુકિયામાં બંધ થઈ ગઈ છે. આવા લોકો આપણી પાસે જ્યાં સુધી ઈશ્વરે છે રાખ્યા છે આપણી વચ્ચે, ત્યાં સુધી એમનો લાવો લેતો રહેવો જોઈએ, લાભ લેવો જોઈએ. આ પણ ધારાસભ્યો ભીખા બાપા વાંભણ્યા છે. અને અત્યારે તમે કેટલા બધા ધારાસભ્યો તમારી આસપાસ જુઓ છો, એમની વાતોને અને અત્યારના ધારાસભ્યોની લાઈફસ્ટાઈલને તમે ખાલી એક વખત બંનેનું બાજુમાં રાખીને જોજો કે તમને શું લાગે છે, ડિફરન્સ કેટલો છે. એ સમયના રાજનેતાઓમાં થોડી ઘણી પણ નીતિ તો હતી. અત્યારે નીતિ છે કે નહીં એ સવાલ પેદા કરવો પડે, એ પ્રકારની સ્થિતિ છે. પરંતુ આ સ્થિતિ પેદા થઈ છે શા માટે? તો જેમ બાપાએ કીધું એમ કે આપણી પાસે મતાધિકાર છે, એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના ઉપર બધું નક્કી થાય છે. કોઈને વાયદે સડવાનો રવાય દો. એ બધા જે આમાં શું છે, અત્યારે માણસોને મતદાતા જ એવા થઈ ગયા છે. આ શહેરમાં હોય એટલે ભાજપની મિટિંગ હોય ત્યાં જઈને ભાઈ જ્યાં નતા કરી આવે, ઓલા હોય કોંગ્રેસવાળાનું હોય મિટિંગ જે હોય ત્યાં જઈ આવે. શરમ તો એનાય નથી. આ ભજીયા ચવાણા પેકેટ પડીકા દારૂ બધું છે એમ નહીં. એટલે કહું છું મતદારો શરમ ન હોય પછી ઓલાને ક્યાંથી હોય ઉપરવાળાને? એમાંથી જે બાર હોય. હું આટલા હોદ્દા ભોગવ્યા પછી તુષારભાઈ ક્યારેય મારો ફોન બંધ નહીં, કોઈને હારે બનાવટ નહીં, કોઈને હારે કિનાખોરી નહીં, કોઈ જાતનું વ્યસન નહીં. અને બસમાં આવું જાઉં છું. બોલો, કાંઈ આબરૂ હોય જતી નથી ને. બસમાં બે 4 વ્હીલ કરતાં સલામતીવાળું, રોજ 4 વ્હીલવાળાને એક્સિડન્ટ આમાં જરા આમાં હું. અને તમે ખરાબ હો, ખોટા હો, ખોટું કર્યું હોય અને ઓલી કેવી ગાડીઓ આવે એમાં ફરો તો કાંઈ પ્રજાને ખબર ન હોય એવું ન હોય. એમાં આબરૂદાર થઈ જાય એવું ન બને કાંઈ. તો જલ્દીથી ફરી મળીશું આપણે ભીખા બાપાને. હજી ઘણા બધા એપિસોડમાં આપણે એમને મળવું પડશે એવું લાગે છે. ઘણી બધી વાતો, ઘણી બધી ઇતિહાસની, રાજકારણની અને એ સમયે રાજકીય ઘટનાઓને આપણે સમજવા માટે. તો આ જ પ્રકારના વિડીયોઝ જો તમને પસંદ છે તો તમે કમેન્ટ જરૂરથી કરજો, અને સાથે તમને આ એપિસોડ કેવો લાગે છે એનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી અમને પણ ખબર પડે કે અમારી મહેનત ક્યાં જાય છે. નમસ્કાર.